પોલીસની કામગીરીને 110% બિરદાવવા જેવી છે. અંકોડિયા સરપંચ તરીકે હું એમને 100 સલામ મારું છું. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વડોદરા અંકોડિયામાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો. શહેરના નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાંથી મળી આવેલી યુવતીની લાશના મામલે વડોદરા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ મૃતદેહ 24 વર્ષીય દિવ્યા પરમાર નામની યુવતીનો હતો, જે વ્યવસાય પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ હતી. રવિવારે મહેંદી મૂકવાના ઓર્ડર પર ઘરેથી નીકળ્યા બાદ તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે હત્યારા રોહન વણકરની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે રોહન ગાય સર્કલ પાસે આવેલા ટી પોસ્ટ કાફેમાં નોકરી કરતો હતો. દિવ્યા અવારનવાર આ કાફીમાં ચા પીવા આવતી હતી, જ્યાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જો કે બંને વચ્ચે કોઈ નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને રોહને દિવ્યાની ગળે ટૂંપો દઈ તેની હત્યા કરી નાખી હતી. વડોદરા તાલુકા પોલીસે હત્યારા રોહન વણકરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની કડીઓ જોડવા અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીની સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ગુનો નોંધી હત્યાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ તેજ કરી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. પોલીસની કામગીરીને 110% બિરદાવવા જેવી છે. અંકોડિયા સરપંચ તરીકે હું એમને 100 સલામ મારું છું કે 24 કલાકમાં બોડીને આરોપીને શોધીને અને હાજર કરી દીધો છે. કારણ કે આરોપી એટલો બધો ક્રૂર હતો કે એને મોઢા પર ચાદર વીંટીને ઉપરથી કેબલના 4 આંટા મારીને ગાંઠ મારેલી હતી. જાતે ખરસન સાહેબે, પીએસઆઈ ખરસન સાહેબે, પીઆઈ ખરસન સાહેબે જાતે આંટા ખોલીને ચહેરાનું જે બધા ગામ લોકોને બતાવ્યું અને સોશિયલ મીડિયા પર એને વાયરલ કરવાનું કહેતા આ શોધખોળ ચાલુ કરાવી દીધી હતી. રાત્રે 4 વાગ્યા 5 વાગ્યા સુધી એ બધું ચાલ્યું અને બપોરે 12-1 વાગે આરોપીના પુરાવા નજીક પહોંચી ગયા હતા પોલીસ, અને 2:30 વાગે તો એનું બધું પગેરું પકડી નાખ્યું હતું. એને જે ચાદર ઉપર ઉડાવી હતી એ ડીમાર્ટમાંથી ખરીદી હતી. એ ડીમાર્ટના સ્ટીકર પરથી એ આરોપીનું એ રોહન નામના આરોપીને પકડી પાડ્યો છે. એ સાધન વાળું એકચ્યુઅલી મને ખબર નથી, પણ અહીંયા લાવીને 3-4 ખેતરમાં ગયો તો 3-4 ખેતરમાં બેઠક કરી હતી ને પછી અહીંયા આગળ આ અંજામ આપીને પછી અહીંયા બોડી ફેંકી દીધેલી. સતર્કતાના કારણે ખેડૂતને આ મામલો ઉઠાવ્યો. ખેડૂત આવ્યા પછી જ જાણ કરી, બાકી ખેડૂતના જયડા જાખરા છે એમાં તો કોઈ દિવસ ખબર બી ના પડત. કારણ કે અમે જ્યારે 5-5:30 આવ્યા ને તો 10 કૂતરાની ટોળી અહીંયા ફરતી હતી. એટલે જો 24 કલાક કે 48 કલાક ગયા હોત તો બોડીનું સ્મેલ પરથી ખબર પડત, બાકી કોઈ ખબર ના પડત.